કાયદેસર રીતે એ આ મંજૂરી વગર ટેન્ડર આપી શકાય? આ ટેન્ડર નથી. ટેન્ડર કામ એને આપી શકાય, કામ એને આપી શકાય સાહેબ. જો જવાબ આપે વાંચી લીધો હોય તો મેં જવાબ વાંચી લીધો છે. જી, હું તમે કામ ન આપી શકો, આ આપણી તમારી પેઢી નથી, આ સંસ્થા છે. એમને એમ કામ ના આપી શકો સાહેબ તમે કોઈ. જ્યારે આપણી ટેન્ડર બહાર પાડીને કામ આપો. ટેન્ડર બહાર ના પડ્યું હોય તો કોર્પોરેશનના માણસો અહીં ચલાવવો જોઈએ. ભાઈ કોઈ કંપનીને કામ ના પાય, આ એક જાતનું ભ્રષ્ટાચાર છે સાહેબ. આ એક જાતનું ભ્રષ્ટાચાર છે. 12 લાખ રૂપિયા લે છે એ લોકો. 12 લાખ રૂપિયા લે છે ભાઈ. અને ભાઈ મેર સાહેબ પૈસા બીજી વાત લે છે છે ભાઈ, બોલે છે. હું આપને રજૂઆત કરતો હોઉં તો પ્લીઝ આપના સભ્યોને કહેજો ન બોલે આપના નિયમ મુજબ. હું આપને સવાલ કરીશ, આપે જવાબ આપો. આ અધ્યક્ષ સુધી છો અને જેને પણ જવાબ આપવો હોય સામે આવીને જવાબ આપે ભાઈ. હું તમને કહું છું, તમારે જ મને જવાબ આપવો પડશે સાહેબ. અને આને છે ને ભાઈ કોઈ સંજોગમાં ન આપી શકે એટલે ન જ આપી શકે. આ એક જબરજસ્ત ભ્રષ્ટાચાર છે ભાઈ. અને હું કમિશનર સાહેબ શ્રીને કહું છું કે આની તટસ્થ તપાસ થવી જોઈએ એસીબી ને, કે આમાં મોટામાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે ભાઈ. હવે સાહેબ મારી ખાલી બે વસ્તુ. જ્યારે આપણે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ હતી, નવી એજન્સીને આપવાનું, એ અત્યારે ફાઇનલ થઈ ગયું છે. 1,63,000 રૂપિયાનું માસિક આપણને પ્રીમિયમ આપવાની છે. આપણે હવે મારી 2 મિનિટ વાત સાંભળો. ત્યાં સુધી કોર્પોરેશનના માણસોને કામ 2 આપો ને. મિનિટ વાત સાંભળો. આખી વાત પૂરી કરો. કંપનીને હું કહું આપો. મેં સાંભળી લીધું સાહેબ, મેં સાંભળી લીધું. મને આખી સ્ટોરી ખબર છે એટલે હું બોલતો હોઉં છું. હું ક્યારેય ખોટું નહીં બોલું, ક્યારેય બોર્ડની અંદર ખોટો ઉભો નહીં થાવ સાહેબ. આમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર છે. અને બીજું, આપણે ટેન્ડર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી આપણા કોર્પોરેશનના માણસોએ પૈસા ઉઘરાવવા જોઈએ. એવું એક ઉપરકોટમાં થયું હતું સાહેબ. જ્યાં સુધી ટેન્ડર નહોતું ઉપાડવું ત્યારે ત્યાં સુધી કલેક્ટર શ્રીના માણસો ઉઘરાવતા હતા. ભાઈ શ્રી અને આકાશને ખબર હશે આ વાતની. એટલે ઉપરકોટમાં કલેક્ટરના માણસો ઉઘરાવતા હતા. ટેન્ડર દેવાના એના પછી કંપનીના માણસો આવીને ઉઘરાવવા માંડ્યા છે ભાઈ. આ ઉઘરાવાય જ નહીં, પૈસા ઉઘરાવાતા જ નથી. આપણે ટેન્ડર વગર કામ કોઈને દેવાતું જ નથી. આ નિયમ વિરુદ્ધનું છે. આને નિયમમાં આવતું હોય તો તમે તમારે આપી દો ભાઈ. મારી વાત પૂરી થાય ત્યાં સુધી ખાલી શાંતિથી સાંભળવા માટેની અરજ કરું છું. હા, કઈ વાંધો નહીં. અત્યારે જે આપણે કીધું ટિકિટની જે વસૂલાત થાય છે એ કોર્પોરેશનના માણસો દ્વારા જ થાય છે. એના માટે એચડીએફસીનું એકાઉન્ટ બીજા માણસો કેમ બેઠા છે? એક જ મિનિટ મારી વાત આપ પૂરી સાંભળી લો. હાલો. અત્યારે કોર્પોરેશનના માણસો દ્વારા જ એની વસૂલાત થાય છે. એચડીએફસીના એકાઉન્ટમાં ઓનલાઈન પેમેન્ટ થાય છે, એનું ઓડિટ થાય છે અને આપણા જ એકાઉન્ટમાં એ જમા થાય છે. જેટલી પણ એન્ટ્રી ફી આવે, જેટલા કોઈ ભાડાની આવક આવે, એ બધું કોર્પોરેશન હસ્તક જ છે. બીજું, જ્યારે આપણે આ ટેન્ડરિંગ ચાલુ હતું નવી એજન્સીને આપવાનું, અને એમાં પણ ઓફર રેટ મેં આપને કીધું, આપણે જાણીને ખુશી થતી કે 1,63,000 જેવું માસિક આપણને પ્રીમિયમ મળવાના તરફ છે. જ્યાં સુધી એ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યારે એ તળાવનો કામગીરી છે એ ફિઝિકલી કામગીરી ઉપરની જે તળાવની સપાટી ઉપરની છે બધી પૂરી થઈને લોકો માટે આપણે લોકાર્પણ કરેલું. એક જ મિનિટ, તમારો મુદ્દો આવે છે. તમારો મુદ્દો મારો ભાઈ અધ્યક્ષજી, મારો નાનો પ્રશ્ન જ છે. એ મુદ્દા ઉપર પણ તમે એને સાંભળી લ્યો એટલે તમને ખ્યાલ આવી જશે. મેં સાંભળી લીધા ચાવડા સાહેબને. ઈ એમ કહે છે કે કોર્પોરેશન પૈસા ઉઘરાવે છે. તો યાર કયો કોર્પોરેશનનો કર્મચારી એ દેખાડો. હાલો છે આ ટિકિટ બારી ઉપર હાલો હમણાં જઈએ આપણે. નામ અને એને હાલો હમણાં જાય. એક અમે પણ કર્મચારી આપણો નથી ત્યાં. એના આવે છે એટલે ઓડિટ થાય છે. હું આપને કીધું આવક બધી ઓડિટ થાય છે. એ ઓડિટ ક્યારે થતી હોય જ્યારે અમારા કોઈ ઓથોરાઇઝ પર્સન ત્યાં બેઠો હોય, એ સહી કરતો હોય, એના એકાઉન્ટમાં જમા થાય છે. એક મિનિટ ચાવડાભાઈ, હજી આપણે જે એજન્સી છે એની પાસે આપણે તળાવ હેન્ડઓવર નથી કર્યું. ત્યાં સુધી આપણે તળાવને કીધું ને આપણો માણસ બેસાડ્યો છે. એ આવક દી થાય આપણે કોર્પોરેશનમાં થાય છે. ભાઈ આકાશભાઈ, એક પણ માણસ કોર્પોરેશનનો ત્યાં નથી. હમણાં જોવું હોય તો આપણે અત્યારે જઈએ. ચાલો મેં ટિકિટ બારીમાં આપણો માણસ એક સાથે બેસે છે. આપણે હું 3 વખત હું રોજ સવારે જાઉં છું. હવે આપણી એજન્સી એલવન થઈ ગઈ છે, કોર્પોરેટરમાં આપી દીધો છે. પછી એની પાસે હેન્ડઓવર આપણે સીધું એજન્સી આપશે. બરાબર છે, એ વ્યવહારની વાત છે. એમાં પછી ટિકિટની જે છે એ એજન્સી રાખશે. સાહેબ એમાં મેન મુદ્દો એવો છે, વહીવટ થાય છે અહીંયા બધાય. મેન મુદ્દો એવો છે કે ટેન્ડર પહેલા જ એને ચૂકવવા તો જોઈએ ને આપણે પૈસા. જે અત્યારે મેન્ટેનન્સ કરે છે એને આપણે પૈસા તો ચૂકવવા જોઈએ ને. નવું ટેન્ડર તો પછીની વસ્તુ છે. પણ અત્યારે આપણે એને આપ્યા દાખલા તરીકે મેન્ટેનન્સ કરે છે. એની પાસેથી હેન્ડઓવર નથી લીધું એટલે
ડિફેક્ટ લેબિલિટી પીરિયડમાં દેવર્સ કન્સ્ટ્રક્શન આવતી હોય એટલા માટે મેન્ટેન કરે છે, એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાનો ન હોય. જ્યારે આપણને હેન્ડઓવર કરે તે દિવસથી એનો ડિફેક્ટ લેબિલિટી પીરિયડ જે હોય ટેન્ડરની શરતો મુજબ એ ચાલુ થતો હોય, એટલે એનો કોઈ એક્સ્ટ્રા કોસ્ટ ચૂકવવાનો ન હોય. આનંદભાઈ તમે સાચા છો. મેયરશ્રીએ એવું કીધું હતું કે જ્યાં સુધી નવું ટેન્ડર નહીં થાય ત્યાં સુધી અમે ટિકિટ નહીં લઈએ. ના હું તમને વિડીયો બતાવું, કાંઈ વાંધો નહીં. લલિતભાઈ, સાહેબ તમે ભાઈ, બોલ્યા તો પ્રેસવાળા મેયરશ્રીનું નિવેદન લઈ લો. કીધું હતું કે નહીં, તમે ખાલી લઈ લો. જે પછી ટિકિટ મેયર સાહેબ કહેવા માંગે લઈ લો. સ્થાયી સમિતિના માધ્યમથી જ થયા છે. મેયરશ્રીએ શું કીધું હતું બોલો. જ્યારે ઓપનિંગ કર્યું હતું ત્યારે 4-5 દિવસ માટે આપણે પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું ફ્રી કોસ્ટમાં. તમે એવું બોલ્યા હતા કે જ્યાં સુધી નવું ટેન્ડર નહીં થાય ત્યાં સુધી અમે ટિકિટ નહીં લઈએ. લલિતભાઈ, માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ થયા બાદ આપણે જૂનાગઢની જનતા માટે અમુક સમય આ તળાવ ફ્રી પણ રાખ્યું હતું અને ત્યારબાદ સ્થાયી સમિતિના માધ્યમથી જેને ટિકિટના દરો છે નક્કી થયા છે. પૂજાભાઈ, આગળ પ્રશ્ન લ્યો. પ્રશ્ન નંબર 15 હા. નેક્સ્ટ જુનાગઢના ભૂગર્ભના ફેક્ટરી કામગીરી ચાલુ છે, એમાં સૌજાણ એજન્સી પીએમસી તરીકે નિમણૂક કરેલ છે, જેમના પ્રોજેક્ટ રાખેલા ઇગ્નોરન્સ પ્રોજેક્ટ તમે કરવા જે કામ હોય અત્યાર સુધી કેટલા ઇગ્નોર રાખવામાં આવ્યા છે તેની માહિતી આપી, ટેન્ડરની શરતો નકલ આપી, સૌજાણ એજન્સીને ચોખ્ખામાં તારીખ 9/6/26 સુધીના બિલ વાઉચર નકલ આપી અને આ ઇગ્નોર શું કામગીરી કરવામાં આવી, ઇગ્નોર પૂરતા રાખવા પેનલ્ટી શું કરે છે તેનો જવાબ. અલ્પેશભાઈ, હાલો ભાઈ, ચાલો સાહેબ જોજો. એમાં ફેઝ 2 ભૂગર્ભ ગટર ફેઝ 2 ની પીએમસી એજન્સી કે સૌજાણી કન્સલ્ટન્ટ છે અને એમના એન્જિનિયરોની પત્રક, એના વર્ક ટર્મ્સ ઓફ રેફરન્સ અને એનો સ્કોપ ઓફ વર્ક અને એને અત્યાર સુધીનું જીએસટી સાથે 2 કરોડ 2 લાખનું ચૂકવણું કરવામાં આવેલ છે. એ વિગતો આપને સાહેબ મોકલી. બરાબર, ચાલો સાહેબ. જે આપણે પીએમસી ને આપણે પૈસા ચૂકવો છે ને 2 કરોડ રૂપિયા, તમે ગમે ત્યારે તપાસ કરો અધ્યક્ષશ્રી, ક્યારેય પણ પીએમસીના કોઈ એન્જિનિયર કે કોઈ અધિકારી ત્યાં હાજર નથી હોતા. અને આજની પરિસ્થિતિ અનુસાર જુનાગઢની અંદર તમે કલેક્ટર ઓફિસ પાસે જોવો, ત્યાં પણ ભૂગર્ભ ગટર ઉભરાયેલી હતી વચ્ચે અઠવાડિયા પહેલા 10 દી પહેલા, અત્યારે થઈ ગઈ છે. ચારે બાજુ જુનાગઢની અંદર ભૂગર્ભ ગટરો ઉભરાયેલી પડી છે. અમુક આપણા મિત્રો કહે છે કે ભાઈ 11 કલાક કામ હાલે છે, તો એના વિસ્તારમાં ચાલતા હશે, પણ ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાયેલી પડી છે અને આપણે 2 કરોડ રૂપિયા ચૂકવીએ છીએ છતાં પણ એ પીએમસી નો કોઈ અધિકારી કે એનો એન્જિનિયર હાજર ન હોય, કામ ચાલુ હોય તો પણ, તો આ આપણા 2 કરોડ રૂપિયા મફતમાં જાય એ કઈ વ્યાજબી વાત થોડી છે? તમે જોવો આમાં જે એન્જિનિયર રાખેલ છે એજન્સી હટાવી લેવી જોઈએ. અમિતભાઈ ભાવો, અમિતભાઈ ભાવો અધિકારીઓ છે, પછી આને 2 કરોડ રૂપિયા શું કામે આપીએ આપણે? આ પીએમસી રાખવાની જ હોય છે, બરાબર, ગાઈડલાઈનમાં છે અને દરેક જગ્યાએ રાખતા એટલા માટે હોય. ગાઈડલાઈનમાં કઈ ગાઈડલાઈન? બધી જગ્યાએ તમે પીએમસી રાખો. એવો કોઈ સરકારનો પરિપત્ર હું આપને કહું, આપણી પાસે મારી પાસે એવો પરિપત્ર છે કોઈ સરકારશ્રી? એક જ એન્જિનિયર છે, એ ભૂગર્ભ ગટરનું અત્યારે મોનિટરિંગ કરવા માટે સપોર્ટેડ સ્ટાફમાં એક જ એન્જિનિયર છે, બરાબર. અને પહેલેથી જ આપણે તો જ ભૂગર્ભ ગેલેરી કે જ્યારે આ પીએમસી એજન્સી જ્યારે એ માળખું રચાઈ ગયું, એમ પેનલ થઈ ગઈ, પછી જ આપણે ભૂગર્ભ ગટર માટે હા પાડેલી. અને અત્યારે પીએમસીનો એક ગ્રુપ છે, ભૂગર્ભ ગટરનું આખું વોટ્સએપ ગ્રુપ છે. તમે એમાં કોઈ ફરિયાદ જો નાખેલી હોય તો એનું સોલ્વ થાય છે, રૂબરૂ ફોન કરે છે. એ 311 ની ફરિયાદ છે, જે આપણી 2654-730 એની ફરિયાદોનું આપ સ્ટેટસ જોઈ શકો. બધી જગ્યાએ રિઝોલ્વ થાય છે અને બધાને સંતોષકારક કામગીરી પહેલા નરસિંહ મહેતા ચોરા પાસે ભૂગર્ભ ગટર છલકાઈ ગઈ હતી. મેં તમને 2 વખત ફોન કર્યા હતા. એ પછી મારે કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ બોલાવીને એ ભૂગર્ભ ગટર મારા હાથે મેં સાફ કરાવી હતી. એમાં સાહેબ એવું હોય, કદાચ આપ જે ભૂગર્ભ ગટર આપ સમજતા હોય, ગટર છે નહીં, નહીં, ભૂગર્ભ જૂની ગટર. ગટર અને ભૂગર્ભ સાહેબ, ગટર. એટલી તો ખબર પડતી હોય ને અમે. આ તો હું તમને જનરલ વાત નથી સાહેબ. કરું, જનરલ વાત. અમે કાંઈ- અજયભાઈ, હા. બીજું તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે પીએમસી ના માણસો નથી, તમે લેખિતમાં કહેજો, એને પેનલ્ટી સાથે એને દંડ કરવામાં આવશે. નથી આપે, 6 મહિનાથી આપેલું હોય લેખિત. 6 મહિનાથી આપેલું. હા, લે લી, હાલો. હવે ધ્યાન રાખજો ને બીજું. નેક્સ્ટ પ્રશ્ન છે સ્ત્રીલાના સરપંચ થાય